નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા જૂના ડીસા ગામે અટલવાડીનું લોકાર્પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું। અટલવાડી લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં જૂના ડીસાના નગરજનો જોડાયા। સમગ્ર દેશમાં હિન્દુ રાષ્ટ્ર મજબૂત બને તેમજ હિન્દુઓ પોતાના ધર્મથી વાકેફ થાય તેવા પ્રયત્નો દરેક હિન્દુઓ કરતા હોય છે। ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રાજ્ય સરકારની યોજના અંતર્ગત તૈયાર થયેલ અટલવાડીમાં ભાગવત કથાનું આયોજન કરાયું છે। સાથે અટલવાડી એટલે ગામની વાડીનું આજે ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જ્યારે અટલવાડી લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જૂના ડીસાના ઉત્સાહી તલાટી હિંમતભાઈ પંચીવાલા સહિત હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ સહિત જૂના ડીસાના જાગૃત નાગરિક હસમુખભાઈ મોદી, પિયુષભાઈ પુનડિયા, સુરેશભાઈ માળી, ડીસા બાંધકામ શાખાના એશો રોહિતભાઈ વનોડ સહિત જૂના ડીસાના નામી અનામી લોકો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા। જ્યારે આવનારા સમયમાં પ્રવીણભાઈ માળી દ્વારા આ અટલવાડીમાં લોકોને સુખાકારી માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં ધાર્મિક પ્રસંગોથી લઈ બાળ સંસ્કાર કેન્દ્ર, લાઇબ્રેરી, લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગોમાં આ અટલવાડી ગામ લોકોના ઉપયોગમાં લઈ શકશે અને પોતાના આર્થિક ખર્ચમાં પણ મદદરૂપ થશે તેવું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું। આ અટલવાડીમાં 5 દિવસ ભાગવત કથાનું પણ આયોજન જૂના ડીસાના ભામાશા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે જૂના ડીસા સહિત આજુબાજુના લોકો પણ આ ભાગવત કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।